હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આપી ગઈ છું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 ના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વિભાગીયનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. તો એનો આપણો પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપ્યું છે કાળી જમીન, તેનો જવાબ થશે ઓપ્શન સી રેગુર. રાતી જમીન તો એ થશે લોહ તત્વ. પડખાઉ જમીન તો એ થશે લોહ અને એલ્યુમિનિયમ. અને પ્રસ્તર ખડકો તો તે થશે ખનિજ તેલ. તો એના પછીનું બીજું છે સંચાલન શક્તિ માટેનું ખનિજ તો તે થશે યુરેનિયમ. અધાતુમય ખનિજ તો એ થશે ફ્લોસ્ફરસ. એના પછી હલકી ધાતુમય ખનિજ તો એ થશે મેગ્નેશિયમ. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ તો તે થશે મેંગેનીઝ. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે માઉન્ટ એવરેસ્ટને ભારતમાં સાગરમથા કહે છે તો એ થશે ખોટું. લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે, ખરું. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ચારે બાજુ સમુદ્ર હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે, ખોટું. અરવલ્લી ખંડ પ્રકારનું પર્વત છે તો એ પણ ખોટું. ત્યારબાદ બોક્સાઇટ હલકી ધાતુમય ખનિજ છે, ખરું. પવિત્ર યાત્રાધામ માનસરોવર મધ્ય હિમાલયમાં આવેલું છે, ખોટું. ચંડીગઢને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે, ખોટું. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે, ખરું. લોખંડ મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ છે, ખોટું. અને ખાતર ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે તો ખોટું. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય છે? તો એને કહેવાશે ભૂપૃષ્ઠ. બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે? તો એ થશે માઉન્ટ એવરેસ્ટ. ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? ગોડવિન ઓસ્ટિન K2. ત્યારબાદ ગારો, ખાસી અને જૈનિત્ય ટેકરીઓ ક્યાં આવેલી છે? તો એ થશે મેઘાલયમાં. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે? તો તેને દોઆબ કહેવાય. અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ થશે ગુરુ શિખર. દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્વજળ એટલે કે બેકવોટરને સ્થાનિક ભાષામાં શું કહે છે? તો એ થશે કાયલ. ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહેવાય છે? તો એને કહેવાશે એટોલ. પડખાઉ જમીનનું બીજું નામ શું છે? તો એ થશે લેટેરાઇટ જમીન. અને કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે? તો એ થશે પર્વતીય જમીન અથવા તો પીટ પ્રકારની જમીન. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચે દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. તેમાં આપણો પહેલો વિકલ્પ છે કે પવિત્ર યાત્રાધામ માનસરોવર ખાલી જગ્યા હિમાલયમાં આવેલું છે તો એ થશે ઓપ્શન બી બૃહદ હિમાલયમાં. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ તો એ થશે ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે. જમીન એ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે. હરિદ્વારને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં મલબાર તટ કહે છે. દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. ત્યારબાદ એક કે તેથી વધુ ખનિજોથી બનેલા સંગઠિત પદાર્થને આપણે ખડક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. તો પહેલું છે વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? તો એ થશે ઓપ્શન બી માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે? તો તે થશે ઓપ્શન સી નેપાલ અને ચીનની સરહદે. ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તો એ થશે ઓપ્શન બી K2 એટલે કે ગોડવિન ઓસ્ટિન. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો એ થશે ઓપ્શન બી માળવાનો. અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો એ થશે ઓપ્શન સી અવિષ્ટ. ત્યારબાદ
માઉન્ટ આબુ અને ગિરિમાળામાં કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે? તો એ થશે ઓપ્શન એ અરવલ્લી. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો ક્યાં આવેલા છે? તો એ થશે ઓપ્શન ડી બંગાળની ખાડીમાં. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો એ થશે ઓપ્શન બી અંતસ્થ આગ્નેય. બોસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો એ થશે બાહ્ય અને ખડક આગ્નેય ખડક થશે. તો એના પછીનો 10મો પ્રશ્ન છે, ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે? તો એ થશે ઓપ્શન બી જમીન. ત્યાર પછી કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? તો એ થશે રેગુણના નામે. અને ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહેવાય છે? તો એ થશે ઓપ્શન ડી બાંગર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન વિભાગ બી કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે આપેલ ખડકોનું વર્ગીકરણ નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરો. તો અહીં આપણને આપ્યું છે ગ્રેનાઇટ, કોલસો, કોબાલ્ટ અને ચિરાડી. તો આગ્નેય ખડકમાં ગ્રેનાઇટ અને બોસાલ્ટ આવશે અને પ્રસ્તર ખડકોમાં કોલસો અને ચિરોડી આવશે. એવી જ રીતે બીજું છે ખનિજોનું વર્ગીકરણ કરવાનું છે. તો ધાતુમય ખનિજોમાં થશે સોનું અને બોક્સાઇટ અને અધાતુમયમાં થશે અબ્રખ અને ફ્લોસ્પર. તો એના પછીનો ત્રીજું છે કે નીચે આપેલા મેદાની પ્રદેશોનું વર્ગીકરણ નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરો. તો એમાં પશ્ચિમ તટીય મેદાન થશે કોંકણ અને મલબાર અને પૂર્વ તટીય મેદાન થશે ઉત્તર સરકાર તટ અને કોરોમંડલ તટ. એવી જ રીતે ચોથો પ્રશ્ન છે કે પર્વતીય પ્રદેશનું વર્ગીકરણ. તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, તો એમાં થશે હિમાદ્રી અને હિમાચલ. પૂર્વ હિમાલય થશે ગારો અને પતકોઈ. એવી જ રીતે પાંચમું છે કે ખનિજોનું વર્ગીકરણ. તેમાં ધાતુમય ખનિજોમાં થશે મેગ્નેશિયમ અને મેંગેનીઝ અને અધાતુમયમાં થશે ચાક અને ચૂનાનો ખડક. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે ખનિજોનું વર્ગીકરણ કરો. તો આગ્નેય ખડકોમાંથી મળતા ખનિજ તાંબુ અને સોનું અને પ્રસ્તર ખડકોમાંથી મળતા ખનિજ તો ખનિજ તેલ અને કોલસો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 કે નીચે આપેલા ખનિજોનું વર્ગીકરણ કરો. તેમાં કિંમતી ધાતુમયમાં થશે સોનું અને પ્લેટિનિયમ અને હલકીમાં થશે ટિટેનિયમ અને બોક્સાઇટ. તો હવે એના પછી ખનિજોનું વર્ગીકરણ કરો. તેમાં આપણે લખીશું કે ધાત્વિક ખનિજો એટલે કે ધાતુમય ખનિજો. તો કિંમતી ધાતુમય ખનિજો જેમાં સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે. હલકી ધાતુમય ખનિજ મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટેનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, કિનલ, નિકલ વગેરે. મિશ્ર ધાતુ તરીકે વપરાતા ખનિજ ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. અધાત્વીય ખનિજો એટલે કે અધાતુમય ખનિજો તેમાં થશે ચૂનાનો પથ્થર, ચોક, એબોસ્ટોસ, અબ્રક, ફોસ્ફર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા વગેરે. અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો એટલે કે ઉર્જા ખનિજો તો એ થશે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. તો હવે એના પછીનો આપણો વિભાગ સી એનો પ્રશ્ન છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે તેમના યોગ્ય સ્થાને દર્શાવો. તો અહીં આપણને આપ્યું છે પતકાઈ ટેકરીઓ, ઉત્તરનો મેદાની પ્રદેશ, અરવલ્લી, જૈનિત્ય ટેકરીઓ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, સાદરી, કોરોમંડલ તટ, સાપુતારા, માળવાનો ઉચ્ચ પ્રદેશ, ભારતીય મહામરુસ્થળ, પશ્ચિમ ઘાટ અને નીલગિરી. તો આપણે એને જો નકશામાં દર્શાવીએ તો એ આપણે આ પ્રમાણે દર્શાવીશું કે ભારતના ભૌગોલિક અને રાજકીય નકશા જેમાં આપણે અરવલ્લી જે રાજસ્થાનમાં આવેલું છે, ગુજરાત, સાપુતારા, મહારાષ્ટ્ર, સહ્યાદ્રી સમુદ્રો, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, જૈનિત્ય ટેકરીઓ, પતકાઈ ટેકરીઓ, ઉત્તરનો મેદાની પ્રદેશ, તો એ બધું આપણે આ પ્રમાણે બતાવી શકીએ છીએ. ત્યારબાદ નીચેના ભાગમાં આવશે કોરોમંડલ તટ. તો આપણે આ પ્રમાણે આ નકશામાં દર્શાવવાનું છે. તો એના પરથી આપણે એનો જવાબ પણ લખી શકીએ કે પતકાઈ ટેકરીઓ તો ભારત મ્યાનમાર સરહદ પર મુખ્યત્વે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના પૂર્વીય ભાગમાં, ઉત્તરનો મેદાની પ્રદેશ તો એ થશે ઉત્તર ભારતનો વિશાળ સમતલ ભાગ જે પંજાબ અને હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો છે. અરવલ્લી પર્વતમાળા તો પશ્ચિમ ભારતમાં દિલ્હી, હરિયાણાથી શરૂ થઈને સમગ્ર રાજસ્થાન થઈ ગુજરાત સુધી ફેલાયેલી શ્રેણી. જૈનિત્ય ટેકરીઓ તો
તો ઉત્તર પૂર્વ ભારતના મેઘાલય રાજ્યના પૂર્વ ભાગમાં ખાસી ટેકરીઓની જમણી બાજુએ. ત્યારબાદ બીજું છે છોટા નાગપુરનો ઉત્તર પ્રદેશ. તો મુખ્યત્વે ઝારખંડ રાજ્યમાં અને તેની આસપાસના ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં. સહ્યાદ્રી એટલે કે પશ્ચિમ ઘાટનો ઉત્તર ભાગ તો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાનો સમાંતર આવેલી પર્વતમાળા. કોરોમંડલ તટ તો ભારતના અગ્નિ એટલે કે સામસામેના છેડે આવેલો પૂર્વ કિનારો જે મુખ્યત્વે તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશને સ્પર્શે છે. સાપુતારા શ્રેણી તો મધ્ય ભાગમાં નાલંદા અને તાપી નદીઓ વચ્ચે મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રની સરહદે. ત્યારબાદ માળવાનો ઉચ્ચ પ્રદેશ તો પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગોમાં ફેલાયેલો પ્લેટનો વિસ્તાર જે અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે છે. ભારતીય મહામરુસ્થળ એટલે કે થળનું રણ તો ભારતની પશ્ચિમ સરહદે મુખ્યત્વે રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો રણ પ્રદેશ. પશ્ચિમ ઘાટ તો ભારતના પશ્ચિમ કિનારાને સમાંતર ગુજરાત મહારાષ્ટ્રની સરહદથી શરૂ થઈને છેક કન્યાકુમારી તમિલનાડુ સુધી ફેલાયેલી સળંગ પર્વતમાળા. નીલગિરી ટેકરીઓ તો દક્ષિણ ભારતમાં જ્યાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યની સરહદ ભેગી થઈ છે, જે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટનું મિલન સ્થળ છે. તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. ત્યારબાદ બીજું છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. તેમાં આપણને આપ્યું છે મલબાર તટ, ખાસી ટેકરીઓ, ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ, ગારો ટેકરીઓ, કાંપ જમીનનો પ્રદેશ ઉત્તર પ્રદેશ, રાતી જમીનનો પ્રદેશ તમિલનાડુ, રણ પ્રકારની જમીનનો પ્રદેશ રાજસ્થાન અને પર્વતીય જમીનનો પ્રદેશ ઉત્તરાખંડ. ત્યારબાદ પૂર્વ ઘાટ, શિવાલિક પર્વત શ્રેણી, કાળી જમીનનો પ્રદેશ મહારાષ્ટ્ર, પડખાવ કે લેટેરાઇટ જમીનના પ્રદેશ ઓડિશા. તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે અહીં લખેલું છે કે કયો રંગ શું બતાવે છે, તો તમે આ પ્રમાણે તેને લખી શકો છો. તો હવે ભૌગોલિક અને ભૌતિક લક્ષણો, જેમાં મલબાર તટ તો ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારે મુખ્યત્વે કેરળ રાજ્યના દરિયાકાંઠાના પટ્ટા પર. ખાસી ટેકરીઓ તો ઉત્તર પૂર્વ ભારતના મેઘાલય રાજ્યના મધ્ય ભાગમાંથી આવેલી ટેકરીઓ. ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ તો ભારતના પૂર્વ કિનારે આંધ્રચલ પ્રદેશ રાજ્યમાં જ્યાં ગોદાવરી નદી બંગાળની ખાડીને મળે છે ત્યાં આવેલો ત્રિકોણાકાર મુખ્ય પ્રદેશ. ગારો ટેકરીઓ તો મેઘાલય રાજ્યના પશ્ચિમ ભાગમાં ખાસી ટેકરીની ડાબી બાજુએ આપેલી ટેકરીઓ. ત્યારબાદ બીજું છે જમીનના પ્રકાર. રાજ્ય આધારિત તો કાપની જમીનનો પ્રદેશ ઉત્તર પ્રદેશ તો ઉત્તર ભારતના મેદાની ભાગમાં આવેલા સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યના વિસ્તારમાં. રાતી જમીનનો પ્રદેશ તમિલનાડુ તો દક્ષિણ ભારતમાં આવેલા તમિલનાડુ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં. રણ પ્રકારની જમીનનો પ્રદેશ રાજસ્થાન કે જેમાં પશ્ચિમ ભારતના રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં થરના રણમાં વિસ્તાર. ત્યારબાદ પર્વતીય જમીનનો પ્રદેશ ઉત્તરાખંડ તો ઉત્તર ભારતમાં હિમાલયથી ગોદમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં. ત્યારબાદ ત્રીજું છે પર્વતમાળાઓ અને જમીનનો પ્રદેશ તો પૂર્વ ઘાટ ભારતના પૂર્વ દરિયાકાંઠાને સમાંતર ઓડિશાથી તમિલનાડુ સુધી ફેલાયેલી એક તૂટક પર્વતમાળા. શિવાલિક પર્વત શ્રેણી તો હિમાલયના સૌથી દક્ષિણ ભાગમાં ભારતની ઉત્તર સરહદે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની નીચેની તરફ આવેલી એક સળંગ પર્વતમાળા. કાળી જમીનનો પ્રદેશ મહારાષ્ટ્ર તો મધ્ય પશ્ચિમ ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મોટાભાગના દક્ષિણના ઉચ્ચ પ્રદેશ ડેલ્ટો પ્લેટો વિસ્તારમાં. અને પડખાવ કે લેટેરાઇટ જમીનનો પ્રદેશ તો ઓડિશા ભારતના પૂર્વ કિનારે આવેલા ઓડિશા રાજ્યના પહાડી કે ઉચ્ચ પ્રદેશીય ભાગોમાં. તો તમે આ પ્રમાણે આ નકશાને બતાવી શકો છો. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.